આ બાઇક છે. તમે શું કહેવા માંગો છો બબુબેન? કેમ દોરીને આવ્યા? ચલા નહીં, આગળ તો બહુ પડવાની બીક લાગે. મારું બેબી સાયકલ લઈને જઈ રહ્યું છે. દેખો, તમે દેખી શકો છો. ઊભા છો. નાના છોકરા માટે છે, મોટા માટે નથી. હેલો ગાઈઝ, કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે બધા ચાલીને રિવરફ્રન્ટ જઈ રહ્યા છીએ. જો મારી વાઈફ સાયકલ લઈને જાય છે. એમની સામે ઝૂમ કરજો. તો ચલો અમે બધા ચાલીને રિવરફ્રન્ટ જઈએ. રામ, આમાં હું ઠંડુ પાણી થાય ગરમ થાય? હે, ઠંડુ પાણી થાય એમ? ચિલ્ડ્રન પાર્કમાં આવ્યા છે અમે. આ નાના નાના છોકરાઓ છે જે હિંચકા ખાય છે. અહીંયા 3-4 નાના છોકરા છે. એક આ. તમે શું કરવા આવ્યા છો? અમે અહીંયા રમવા આવ્યા છીએ. આ છે ને વધારે થઈ ગયા એટલે ચાલવા આવ્યા છે. આ લોકોને બીવડાવવા આવી છે અને અમે બે રમવા આવ્યા છીએ. અહીંયા શું કરવાનું? તું શું લેવા આવી છે અહીંયા? પાણી પીવા આવી છે. તમને પૂછું છું, શું કરવા આવ્યા છો? પાણી પીવા. તમારું નામ બોલશો? તનુ ઠાકોર. મારું ઠાકોર રોશની. તમે આખું પોષિત છે. ના લોલી જુલા તો આ પાછળ થોડી વાર તાવ ભીરે એટલે બેન ભાઈ ઈ ગાડાનું ભરા દે દેવી શું કરી રહી છો? મારે છે ને પેલી લપસાણીમાં જવું છે પણ મને શરમ આવે છે. એ ભૂંગળું છે યાર. લપસાણી કઈ એંગલથી દેખાય? ના ચાલો ફોટો મીઠું ચપ્પલ કાઢી લો. ચલો ગાઈસ અમે જઈએ છીએ. ચાલો મત ખાલી એ જાડી ભૂંગળું તૂટી જશે. એ જાડી શરમ નહીં આવતી તમને? આપણે મોટા નાના છોકરાના ભૂંગળામાં ઘૂસી જાવ છો. આપણા માટે નહીં, તમારા માટે નહીં, મારા માટે તો. દિવ્યા, તમે કેમ અહીં ઊભા છો? નાના છોકરા માટે છે, મોટા માટે નથી. એ શરમ નહીં આવતી તમને? યાર શરમ નથી આવતી? નાના છોકરાનું રમવાનું તમે રમો છો.
એ ના છોકરા રોવા મળ્યા. હેલો ગાઈડ, એ તો રમવા ચોંટી ગયા છે. કેવી એન્જોયમેન્ટ કરે છે. ચલો આપણે ઓલી તરફ જઈએ કે મારી વાઈફ શું કરી રહ્યા છે આપણે દેખીએ. દેખો જો એ સામે છે, સામે છે નાનું છોકરું હિંચકા ખાય છે. એની રાહ જોઈને ઊભી છે કે મારે હિંચકો ખાવો છે. આ મારા વાઈફ છે, આ મારા મમ્મી છે જે ફોન દેખે છે, રીલ દેખે છે. ક્યારે તારો વારો નહીં આવવાનો આજે? નાના છોકરા માટે છે. શું કહેવા માંગો છો? બોલો જલ્દી. વચ્ચેથી બટકી ના જાય હો. જો ગાય જો, આ નાના છોકરા જેવું કરે છે. એ આ મારા સાલી સાહેબા છે અને આ મારા બેન છે. જો બેનને લાગી ગયું, નીચે પડી ગયા. જાડી આવી રીતના ન હોય. કેવું લાગ્યું એમને? જોતો ગળો હિંચકા ખાય. હે ગળા દેતી નહીં હોય ને, વારો ન દેતી આને. આ ઢાંઢા જેવડી રહીને ને. મારી વાઈફ ક્યાંની હિંચકા ખાવા માટે રાહ દેખે છે પણ વારો આવતો છે નહીં. ઓ દિવ્યાજી, તમારો વારો કેમ નહીં આવતો? રાહ દેખો સવાર સુધી. ચાડી આવી રીતના નું હોય. જો રોવા મેળા. અમારો ગળો હિંચકા ખાઈ રહ્યો છે और એમની બેન એમને હિંચકા ખવડાવે છે. એટલી કોમન સેન્સ હોવો જોઈએ તારામાં. શરમ કર શરમ. આવડી ઢાંઢા જેવડી થઈ, હાથી જેવડી લાગે હિંચકા ખાવા. દિવ્યાજી, તમારો વારો ક્યારે આવશે? હે આ બેનો, બે બેનો ઝઘડી રહી છે હિંચકા ખાવા માટે. ફાઇનલી વારો આવી ગયો દિવ્યાબેનજીનો. દિવ્યાજીનો વારો આવી ગયો ફાઇનલી. સામે દેખો કેટલી ખુશી મહેસૂસ કરે છે. દેખો હિંચકામાં બેસીને કેટલી ખુશી મહેસૂસ કરે છે. પાછળ ફાયર બ્રિગેડ ખડ્યું છે. જો પાછું આવતું રહ્યું. દિવ્યાજી, તમને લાગી જશે. હવે નીચે ઉતરી જજો. એ ગળા લાગી જશે. કેવી મજા આવે છે તમને? કેટલી ખુશી મહેસૂસ કરે છે. દેખો હિંચકા ખાતા ખાતા. તું તો બફેલા જેવી હો. હિંચકો તૂટી જાય, શરમાઈ જશે તું એની ઉપર બેસીશ તો.
ઈ શરમાઈ જશે કે આ ગેંડો કોણ આવી ગયું મારી ઉપર બેસવા. હસી રહ્યા છે, દેખો શરમ વગરના માણસ છે. એક બેનને ઝૂલા ઉપરથી પાણીને નીચે બેઠા બેઠા જોવે છે. આ જાડા બેન ક્યારના હિસકા આટું તડપી રહ્યા છે, જો આમથી આમ કરે છે. હવે કઈ બોલતી જ નહીં મોઢામાંથી. હિસકો ખાવા નથી મળતો એટલે હિસકાના પાયા ઉપર ચડે છે. દેખો શરમ વગરના માણસ છે, હાથી જેવા. ધીસ ઇઝ એલિફન્ટ, જે આ નાના એવા ઝૂલા ઉપર હિસકવા માટે ક્યારના તડપી રહ્યા છે. એ તો તારા લીધે પડ્યા. હા, ગેંડા જેવા માણા કીડી ઉપર બેસી જાય તો બિચારા રોવા જ મળે ને. આ જાડા એવા બેન ઓલા નાના એવા બેન ને હિસકા ખાવા નથી દેતા. શરમ કરો, શરમ. 3 છોકરાના માં છો તમે. तो बे क्या रहा है, तणन में देखा था અત્યાર સુધી તો. ચલો મુલા देखो देखो देखो, આમ જો, देखो જો. આમને જોઈને તો નાના છોકરા પણ શરમાઈ જાય. देखो देखो, બહુ પ્રગતિ કરી રહી છે અમારી દુનિયાની સંસ્થા. ફાઇનલી મારા વાઈફ આ ભૂંગળાના પાઇપ ઉપર ચડી ગયા છે. જે હવે ભૂંગળામાંથી નીકળીને બહાર નીકળશે. એલા જાઓ ને, જાતા હોય તો. આવી ગયો. એ શરમ કરો, શરમ કરો. ના છોકરાને બેસવા દો. ઓ બેન, સારું સારું મોટા બેન, આ નાની છોકરીને હિસકા ખાવા દો. ઓ 5 મિનિટ મોટા બેન. આંટી તો આ બેન લાગે છે, દેખો. જો 5 છોકરાના બેન ઓલા મમ્મી છે એમ. હમણાં એમ જ કહેતા હતા ને તમે. જો તો સામું બુલડોઝર એ. જજો આગળથી નીકળી ના જાય. ઓ જાડા બેન, ધીરે ધીરે હિંચકા ન ખાય, બિચારા નીકળી ના જાય બહાર. ફાઇનલી મારા વાઈફ આ નાની એવડી લસણપટ્ટીમાં લસણપટ્ટી ખાય છે. ઓ ગેંડા બેન, પતરું વળી જશે, તમે ના ચડતા. શું કહેવા માંગો છો તમે જાડા બેન? તમે ના ચડતા અન્ના.
હવે બીજા બેન રોવા માટે તૈયાર થઈ રહ્યા છે. भाभी तुम्हारे पॉकेट पर મારે બંનેમાં એક પડશે હો, આટલું કહું હજુ બી. પાડતો નહીં. કેમ છો અંકિતભાઈ? મજામાં? હા મજામાં. આવું કરવા એ ગડા પાણી આવતો સાચી સાયકલ લઈને આવા જો તમે. એ નાટકો साइकिल भी नहीं चलती. बोलो हाथी की साइकिल भी नहीं चलती. हाथी જો બે બેનો સાયકલ આટું બાટે છે. આ સાયકલમાં બ્રેક નથી, હું ગઈ તો સીધી ઠેઠ સુધી ગતી રહી. આવડે છે ને? એ ગડાબેન શું કહેવા માંગો છો? બ્રેક નથી, જો દીદી કેટલા સુધી ગઈ પાછે ટંગ આખું લઈ જાય. સાયકલ ચલાવી ચલાવીને થાકી ગયા તમે? મને છે ને લીવરમાં તકલીફ છે. આ મારી વારી એ દાદી, મારી વારી આવો. બ્રેક નહીં. ફાઇનલી મારી વાઈફ સાયકલ ચલાવીને પહોંચી ગયા છે. હવે મારો વારો છે, હવે હું સાયકલ ચલાવીશ. કઈ મજા આવે તમને? પણ આમાં બ્રેક નહીં. આગળ તો બહુ પડવાની બીક લાગે. મારું બેબી સાયકલ લઈને જઈ રહ્યું છે. દેખો, તમે દેખી શકો છો. मेरे जीजू कितनी दूर से आ रहे हैं, कितनी मेहनत कर रहे हैं. साइकिल उनसे भी थोड़ी भारी है और चैन उतर जाते हैं. और गाइस मेन बात ये है कि उसमें ब्रेक नहीं है. ब्रेक बिना चलना नहीं. मेरे से पूछिए, मैं तो अभी फिसल के चली ही जाती. नीचे पूरी ऐसे नीचे तो चल जाती, ऊपर नहीं आ पाती. ऊपर में बहुत मेहनत लगती है और बीच में तो ऐसा लगता है ना, पूछो मत. હેલો ગાઈસ, ચલો ફાઇનલી હવે અમે એન્જોય કરીને ઘરે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટથી. જો મારા સાલા સાહેબ છે, આ મારી વાઈફ છે. સાલા સાહેબ બોટલને બતાવે છે. હા, ફાઇનલી હવે ઘરે જઈ રહ્યા છીએ. મમ્મી લોકો વાંચવા નહીં આવતા. બંનેમાં એક